ગોકુળિયો નથી આવતો બોલ. મેં એને ફોન કર્યો એટલે ફોન નો ઉપાડ્યો. એક વાર થાકી જો આ ગામડે જઈને આવ્યો, થાકી જો. કોઈ છોકરાય નથી નીકળતા, નકર એમ કહી દો મારો સામાન મારા ઘરે મૂકી દઉં એમ. હવે શું કરીશ? કોઈ છોકરો આવતો નથી. તો આવી જાઓ ગોકુળિયો, આવી જાઓ. આ ગોકુળિયા વાળે સામાન. પૈસા લાવ્યો લે ઓકી તો પૈસા કે થોડા કોઈ પડી કો આપે કેવી વાત કરે તું બટા કાઈ નથી તો એક કામ કરીને આમ જો અડધી કલાક છે ને તો એ બેઠ એટલે તને છે ને મફત પડી કો આપું બોલ હા બેઠી જા હાલો કે આમ બેઠી જા આમ છે ટાઢો પવન આવે બોલ બેઠી જા ઓખીડા એમ નામ રહેજે હો પછી એને તને ભાગ ખવડાવીશ બેઠો રે એમ નામ એ બલ્લા ભાઈ હા ક્યાં જાવ છો રેશને જાવ છું કેમ રેશો ને બાજરો ખૂટી ગયો લેવા જાવ છું કેટલા રૂપિયા લેવાનું છે 200 રૂપિયાનો તો તમારે ન્યા ધક્કો ન ખાવો હોય તો આજો હું નવો બાજરો લાવ્યો છું 200 રૂપિયાનો છે આખી ગણું પડે એમ નામ ખાલી 200 રૂપિયામાં હવે તો આ થેલી તું રાખ અને આલે 200 રૂપિયા હા લેતો જાવ હા ઉપાડો હાલો લ્યો 200 રૂપિયા તો થઈ ગઈ એમ નામ ઓય એ ગગા શેઠ હું એવા લાગે ગગા શેઠ તો આવો પાછા કેમ દોડા દોડી કરો છો એ બસ આ જલ્દી દુકાન બંધ કર તું. અરે દુકાન બંધ નથી કરી તમે ગામડેથી વયા એમને હવે કઈક મજા આવશે લ્યો ગામમાં એ મસ્કામ ભૂત છે. ભૂત હા ઠીક ઈ બાજુ આટા મારતો હશે તો મારી વાહે ઘોડું. એ ગગા આમ જો એમાં કઈ નવા જૂની નથી ઈ ભૂત આરે તમારે રોજની ઉઠક બેઠક થઈ ગઈ હવે કેમ? અમાર કઈ મનમાં નથી 4-5 દિવસ નકરો ભૂત આટા જ મારે રાખે છે હે હા અમાર કઈ મનમાં નથી ભૂત આવીને વયું જાય એની રીતનું લડ્યા કરે વાહ મસ્કા વાહ. એ મસ્કા હા મોટું ભૂત છે હો, લોકો હાવ. ના એલા ભાઈ અમને કોઈને બીક જ નથી લાગતી નામ જો તને કઈ ખબર કે નહીં બીજી હું ઈ છે ને ગામના બધા મને એમ કહેતા હતા કે મસ્કા ઈ ભૂત જે આટા મારે ને લોકડું ઈ એની આત્મા છે ને મારા શરીરમાં ગળી ગઈ હતી બોલ અને પછી છે ને હું એમ ગાંડા કાઢતો છું એ બસા હાથ થઈ ગયો હવે એટલા બધા ગોળા નો સરાય તું ભાઈ. એટલે હાસુ હે હા તારા શરીરમાં ભૂતની આત્મા કરી ગઈ. હા અને પછી હું છે ને એમ ગાંડા કાઢતો છો ભાઈ બીજાને છે ને બીજાને એવું કે હું કઈ હાસુ નહીં માનું હો ભાઈ. લાગે કે શેઠ તમે કેમ માનશો તો હાલો તમારું કામ કરો જાઓ નકર ભૂત અહીંયા આવી જાય અને પછી તમને એમ કરજો જો એટલા બીવે રજે સિંહ એઠી નો ઢોળાઈ જાય હા ભાઈ હા હે નવરા દાદા હા પેલા તમારા આગળ પૈસા હતા કે નહોતા? પેલા તો હું બહુ પૈસા વાળો હતો તો આ પનોતી કાઢને બેઠી ગઈ. તાર ગઢામાં આવ્યો તારો ને કેમ મારા ગઢામાં આવ્યા તારની પનોતી બેહી ગઈ? તો લગ્ન કર્યા પછી ને તે પનોતી બેઠી નકર તો પેલા હું ફાટલા લુગડા ન પહેરતો અત્યારે જો ઠીગડા વાળા લુગડા પહેરું તો પેલા હું ઇસ્ત્રી ટાઈટ લુગડા પહેરતા. તો ને લ્યો બોલો બધા તો કહેતા હોય ને મારી દીકરી તો હાવ ભોળી છે, ગાય રેખી છે, સંસ્કારી છે, બધા એમ કહેતા હોય. ઈ તો હંદા એમ કે પછી અહીંયા આવીને ખાટી થાય હા એ વાત હશે હો. તો નવરા દાદા પનોતી બેહી ગઈ એમને તો તમારી. હા અને તોય લગ્ન ન કરતો એ નવરા દાદા હા મને કરવા લગ્ન કરવાની ના પાડો છો? અત્યારે જો તે કેવા હારા લુગડા પહેર્યા તે ઠીગડું નથી હા. મારી જેમ ઠીગડા વાળા લુગડા પહેરી આ તો કાંઈ વાંધો નહીં, ઈ ભોગવવા તૈયાર છું હું તમ તારે. હે તો કરજે લગન તો ગોકળિયા હા અચ્છા ઓછી રમતો હો ને હવે એ ક્યાંક આમ આગો પાછો ગયો હોય રમવા. પટલામ તે દેખાતો હોય ને તો જાઓ તમે ગોતવા, હું જાઉં હવે ઘરે. હા તું ઘરે જા હું ઓળખીને ગોતતા હું જગા શેઠ પોગી ગયા છે, રાયડું નાખશે પાછા. હા હું ઓળખીને ગોતો ગોકુળિયા ક્યાં જો છે ગોકુળિયો? ગોકુળિયા ગોકુળિયા હા પણ દેખેરો હું નાખો કાનમાં ધાક પડી જાય એવી. ઓ બાપા ઓ બાપ હું છે પણ ગગા શેઠ ક્યાં વૈદ્યો તો મેં લેવા આવવાનું કીધું. ફોન પર સાયલેન્ટ પડ્યો તો ઘરમાં. ચાલે પેલો બહુ
આવતો તો જ તે પણ મને કઈ ખબર નહીં રિંગ ધીમી થઈ ગઈ છે ઈ. હાસુ બોલ હા હાસુ જ બોલું. ખિસ્સામાં ફોન લાગે ખિસ્સામાં ફોન નથી ઘરમાં પડ્યો. લઈ આજા હવે ઈ ભલે પડ્યો ચાર્જિંગ માં મૂક્યો. આ તો ફોન નો ઉપાડે ફોન પણ ખબર હોય જોવા ને મને તો હમણે હું ઉડલી જાત હું થયું. ભૂત હતું ગોકુળિયા એ ગગા શેઠ બેઠો હેઠે હું તમને સમજાવું. 4-5 દીધા એક દારૂ ગામમાં ભૂત ભૂત જ હાલે છે. હા ઘડીક કે મસ્કાન પંચમાં છે ભૂત, ઘડીક કે મસ્કાન પંચમાંથી બહાર નીકળી ગયું ભૂત. ભાઈ વાત જ એકલી એવી હાલે છે ગામમાં. તો તારે મને કહેવાય તો હું આવે જ નહીં હજી 2-3 દી રહે પણ હવે તો હક થઈ ગયો. હવે ક્યાં ભૂત છે? હજી છે લા હજી જોઈ લઉં હું ક્યાં જોયું? વાકલી ના રે એ ગગા શેઠ ગામ આખામાં એમ થાય છે કે વાંકલી નળીમાં ભૂત છે, વાંકલી નળીમાં ભૂત છે. સાચી જ વાત છે ઈ. આ ભાઈ એ વાત સાચી છે. ગામમાં તમને એવી અફવા ઉડી હતી કે મસ્કાન પંચમાં છે ને ભૂત ચડી ગયો. તેમ જોવો અમે છે ને લાલ પીળા બાબાને ગોતીને લાવ્યા. ઈ મને મસ્કે કીધું હો. બધું કીધું મને લાલ પીળા બાબા આવ્યા હતા તમારી જવડા. એ મસ્કાન પંચમાંથી ભૂત કાઢતા હતા. જૂઠું કોને ખબર નીકળ્યું કે ન ગયું, ઘડીક કે નીકળી ગયું ને ઘડીક કે નથી નીકળ્યું ને એમ. ઈ ભૂતે મારે કોલર ફોડી બોલ હે હા મને એમ લાગ્યું તું આવ્યો ગોકુળિયા ત્યાં તો જોઈને ત્યાં ભૂત બોલ નન્યા મરી જવાનો હતો હું સારું કર્યું. હવે સહી સલામત ઘરે પહોંચી ગયા તમે. હવે છે ને શાંતિથી હુઈ જાવ ખાટ અને બહાર જાતા નહીં. જો વાંકલી નળીમાં ભૂત થાય જ છે. ખાવાનું બનાવ્યું ખાવાનું બનાવવાનું છે હવે, બાકી છે હવે. હે આ વરસાદની હજી કેટલી બધી વાર છે તો અત્યારથી કેમ આ ટ્રેક્ટર રાખવા માંડ્યા છે? ચોમાસાની હજી ભાવની વાર છે, જમીન પોલી કરતા છે. એ મસ્કા ઓખીડો કા ભાગ લેવા આવ્યો તો? ઓછી હા ખોટું બોલવા દે, હાસું બોલીશ ને તો નહીં દેતા મારશે. આમ જો નહીં દેતા, હા મારું નામ ન દેતા તો તમને હાસું કહું. હા કે ને આમ છે ઓલા બલ્લાને તમે ઓળખો ને? હા બલ્લો છે ને હા. એ ઓખીને કિડનેપ કરીને લઈ જતો હતો. બોલો કોથળામાં પૂરી દીધો એ. હે હા બાજરા ભરવાનો કોથળો આવે ને એમાં પૂરીને જતો થઈને ઘર બાજુ કેમ કરજો ઈ? એને ઘર બાજુ મેં કેટલો રોકવાની ટ્રાય કરી તો મને ધક્કો મારીને લઈને વયો ગયો ઓખીડાને. હાલ હાલ એને મારવા જાય હાલ. ઓખીને જ લેવા જવો પડશે ને. હા લેવા તો જવા જ પડે ને. આ ખોખો પડ્યો હાલ. હાશ થાકી ગયો હાલ. આ ગાડી કોની પડી હોય છે? મારે ક્યાં સોરી હાલ ને એમ નામ લઈને ભાગી પછી આવીને પાછો મૂકી દે છે. એ બલા જો ઓખીડાને કિડનેપ કરીને લઈ જાય બલ્લો. હું છે આમાં? ભાઈ તો ધોકો બાજરો છે આમાં. હવે મસ્કા ગલી લીધો બાજરો. એમાં બાજરો નથી ઓખીડો છે, જોઈ જવો તમે. ખોલતા ખોલે હું પા બાજરો છે હવે એમાં. એ બલ્લા બાજરો હોય તો ખોલ ને પણ. નીરુ દાદા એમ કહે છે કે હે ને બલ્લો છે ને આ બાસકામાં ઓખીડાને પૂરીને લઈને લઈ જાય છે કિડનેપ કરીને. કોણ કે? આ નીરુ દાદા કહે છે અને ખોલતો એમાં શું છે હમણાં ખબર ખોલ. દૂધ ને પાણી પાણી વાહ. જો નીકળ્યો ઓખીડો જો. અરે ભાઈ મસ્કા આ જો તો ગોકુભાઈ ઘણા દિવસે બલ્લો છે ને ઓખીડાને કિડનેપ કરીને લઈ જતો હતો બોલો. આને દુકાને બાજરો લીધો મેં. હા છોકરાને કિડનેપ કરે પણ. તો બહાર નીકળો આપણે બહાર નીકળી જા. હવે ચિંતા કરે. હવે એમ નથી દેવી ગાડી કે તારી. હા હા ઉપર હે એ ગોકુભાઈ ઓ ભૂત આવે ભૂત. એ ભાગો જલ્દી. ઓખીડા બે હાથે બે હાથે.